યંગસ્ટર્સ આપણે બધા યંગસ્ટર્સ બહુ નાચવાનું છે. બધા લોકો બેસીને જોશે આપણને, આપણે એમ લોકો બહુ નાચવાનું છે. મહેન્દ્ર કાકા તથા કાકીના 50 વર્ષ પૂરા થયા અને એવો જ જેમ પાનખરમાં વસંત ઋતુ આવે એમ હર્ષ ઉલ્લાસ એમના જીવનમાં કાયમ માટે રહે એવી મારી શુભેચ્છા છે. અને 1962માં એમને લગ્ન કર્યા હતા ત્યારે ગાડામાં જોન જતી હતી અને એ વખત આવું દરેકે દરેક માણસે હું બુક લઈને ફરતો હતો. દરેક માણસે મંતવ્ય રજૂ કર્યા ફરતા. આ બાજુ આવ્યો તો એક જણ કે મારે 51 લખો. પૈસા લખવાના નથી, આ તો મંતવ્ય રજૂ કરવા. અને એમના હર્ષ ઉલ્લાસ એમના કાકાને આટલી ઉંમરે પણ એમને કામ કરવાની એક ધગશ છે. એમને ઘણી સિરિયલોમાં પણ કામ કરેલું છે અને હજુ બી એમને કાંઈ પણ એને બેસી રહેવાનું ગમતું નથી. અથવા દેશ વિદેશની યાત્રાઓ બી કરેલી છે, ઘણા અનુભવો બી એમને લીધેલા છે. એમના બાળપણના જીવનમાં એમના યુવાનીમાં એમના બાળપણનું જીવન એકદમ ખૂબ જ સંઘર્ષમય હતું. ખૂબ જ અને સંઘર્ષમય જીવનથી એ માણસ કેટલા વર્ષ જીવ્યું એ મહત્વનું નથી, માણસ કેવું જીવ્યું એ મહત્વનું છે. એમનું જીવન બચપનથી એક સંઘર્ષમય હતું અને એમને જેમ સમય ગયો એમ એ દરેક કડવા પરિબળોમાંથી એ પસાર થયા અને એમને આજે જે 65 વર્ષની ઉંમરે પણ એ જ ધગશ અને એ જ લાગણી અને કામ કરવાની એમની જે ઝડપ છે એ જોઈને યુવાનોએ બી બોધ લેવો જોઈએ કે એમની આટલા 65 વર્ષની ઉંમરે પણ એ દોડીને કામ કરે તો એ યુવાનોએ પણ આજે એમની પાસેથી બોધ લેવો જોઈએ. આજે એમણે ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરેલું છે, ટીવી સિરિયલમાં બી કામ કરેલું છે. આજે ખાસ કરીને હું એમના માટે રજા કરી નોકરીનો અને અમારા બાજુવાળા ભાઈ કે आप घर पे है? मैं कहा हाँ. क्यों? मेरा चाचा का शादी है. वो लोग विचार करें कि चाचा का शादी, चाचा को अभी तक छोकरी नहीं मिला क्या? अरे मैं बोला अरे 15-50 साल हो गए, उसका गोल्डन जुबली है इसलिए. हाँ नहीं तो चाचा का शादी में भतीजा. थैंक यू. हेलो हेलो. હવે મને પ્રેમથી સાંભળવીને હાર્દિક શુભેચ્છાનો ગુચ્છ આપું છું અને સત્સંગ પ્રણામ કરું છું. આપના જીવનની યશોગાથા ઉત્તરોત્તર દિન પ્રતિદિન વૃદ્ધિ થાય, જરાય અસ્ત ન થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના. એમના લગ્નના દિવસને યાદ કરતાં હું થોડોક ભૂતકાળમાં સરી પડું છું. મારી નજરની સમક્ષ લગ્નના દરેક દ્રશ્ય આવે છે. હું તે વખતે 8 વર્ષનો હતો, એટલે કે સ્વાભાવિક છે કે એટલું યાદ ન પણ હોય. ભાઈના વરઘોડામાં પેટ્રોબ્રક્સના અજવાળે આખું ગામ ફર્યા હતા, જામના ગયા હતા, જમીને રાત્રે સૂઈ ગયા હતા તેટલું યાદ છે. બાળપણમાં જ એટલે 7 વર્ષે પિતાજીની છત્રછાયા ગુમાવી, તેથી ઘરનો બધો જ ભાર ભાઈ ભાભીના શિરે આવ્યો. તે છતાંય અમને બાળપણથી તે યુવા વય સુધી ગણાવ્યા, જીવનની બધી જ ઈચ્છાઓ પૂરી કરી. પિતાજીની ખોટ જરાય પણ સાલવા ન દીધી. મારા જીવનની પ્રગતિનો શ્રેય હું તેમને જ આપું છું. આજે જે કાંઈ પણ છું તે તેમની કૃપાનો જ પ્રતાપ છે. લગ્ન પછી ભાભી જ્યારે ઘરમાં આવ્યા ત્યારે તો અમે નાના બાળક હતા. માતાના પ્રેમની ઝાંખીના દર્શન તેમનામાં થતા. તેઓ અમારી મા છે અને અમે તેમના જ છોકરા છીએ તેવું જ લાગતું. ભાભીનો સ્વભાવ સરળ, નિખાલસ અને પ્રેમદાયક છે. તેમના વિશે તો હું શું વધુ કહું. તેમના સ્વભાવ અને નિસ્વાર્થ પ્રેમ જોઈને તો પેલા ગીતની પંક્તિ પણ યાદ આવે છે. ટહુકે
વસંત કુંજ કોકિલારેલો ઘરમાં ભાભીના એવા ગીત રે ભાભીના બાવન દે બીજ વેરેલો. આ સોનેરી દિવસે હું તેમને અંતઃપૂર્વક પ્રણામ કરું છું અને ભવો ભવ આજ ભાઈ ભાભી મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અસ્તુ. ભાઈ એમને આપેલા હતા, વળી પાછા આજે આ જ વસ્તુને રિપીટ કરી છે એવા મારા વડીલ બેનશ્રી, મારા ભાઈશ્રી, એમને હું પહેલા વંદન કરું છું. આજે 50 વર્ષ એમને પૂરા થયા છે લગ્ન કરે. આજે 50 વર્ષ એમને પૂરા થયા છે. મને આજે 47મું વર્ષ ચાલુ છે, રનિંગ છે. મને ખબર નથી કે મારા ભાઈ અને ભાભીના લગ્ન કેવી રીતે થયા હતા, મારી બેનના લગ્ન કેવી રીતે થયા હતા. પણ આજે ખરેખર એ વસ્તુ મને જોવા મળી, જાણવા મળી. હું મારી જાતને ધન્ય અનુભવું છું. બીજું બધું ઠીક, પણ આજે ભાઈએ જે પ્રસંગ ઉજવ્યો છે એની ચર્ચા મારા બીજા વડીલ ભાઈઓની વચ્ચે થવા માંડી કે ભાઈ આપણે જે લગ્ન કર્યા હતા ખરેખર કોઈ મોજ નહોતી આવી. આપણે ફરી પાછા ભાઈએ જેમ લગ્ન કર્યા છે એમ અમારા વડીલ શ્રી કેજી બારોટ સાહેબ, કનુભાઈ બારોટ સાહેબ, ગૌતમભાઈ બારોટ સાહેબ, આ બધા ભેગા મળીને ચર્ચા કરતા તો હું સાંભળતો હતો કે સમૂહ લગ્ન કરીએ ભાઈ, આપણે સમૂહ લગ્ન કર્યા. પણ એમની શરત હતી ભાઈ, એમની શરત હતી. એ શરત તમને કહું ને એ પછી મને જરાક અયોગ્ય લાગે એટલે હું સાઈડ પર હટી ગયો. અમને કે કન્યા નહીં ચાલે ભાઈ. મેં કીધું ભાઈ ઈ ન બની શકે. આ જ કન્યાઓ સાથે કરવું હોય સમૂહ લગ્ન તમે જાહેરમાં કરો. અમે જેમ આજે વડીલ ભાઈશ્રીને સહયોગ આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે, એમ તમને પણ આપશું અને અમે આ લગ્ન તમારા લગ્નમાં અમે પ્રેમથી લગ્ન માનશું. એટલે ખરેખર આપણે જે આ લગ્ન એનિવર્સરીની જે શરૂઆત ભાઈએ જે કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. બહુ એક આપણા દિલને સ્પર્શી જાય એવી વસ્તુ છે. અને બીજા ભાઈઓને પણ મારું નિવેદન છે કે થઈ શકે તો આવા કાર્યો કરતા રહેજો અને જીવનમાં આગળ વધતા રહેજો. જય શ્રી કૃષ્ણ. મારી ઉંમર એક 1.25 વર્ષની હતી. 1.25 વર્ષનો હું હતો. એમ કહેવાય કે ભાભી જ્યારે આવ્યા ત્યારે એમને એક રેડીમેડ બાળક મળી ગયું હતું 1.25 વર્ષનું. કારણ કે મારા ફાધર ઓફ થઈ ગયાના 6 દિવસ 7 દિવસ પછી હું જન્મેલો. એટલે બા તો બિચારી નાની ઉંમરમાં વિધવા બનેલી એટલે થોડી એ હતી, મીન્સ અપસેટ હતી. અને બીજી બાજુ ભાઈના લગ્ન અને ભાભી આવી ગયા એટલે એ લોકોએ જ મને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને આ લાયક મને બનાવ્યો. આજે મારા માટે તો મેં કોઈ મને પૂછે કે તમે તમારા ફાધરનું મોઢું નથી જોયા જ નથી, પરંતુ મારા માટે તો મારા સાચા મા બાપ તો મારા બેઠા છે એ જ છે. કારણ કે ભાભીએ જ મને મોટો કર્યો. એટલે સુધી ભાભીએ હવે મજાકમાં કહેવાય છે કે આમ તો ના કહેવાય, પણ ભાભીએ પાણી રેડેલું, બસ એટલું કહું છું, બીજું નથી બોલતો કાંઈ વધારે. અને એવા ઘણા મારા અહીંયા છે માણસો જેને પાણી રેડેલું પાણી. એટલે ના બોલે. અને શું છે કે ભરતભાઈ મારાથી આમ મારો ભત્રીજો પણ મારાથી 4.5 વર્ષ જ નાનો છે. એટલે અમે લોકોએ એક નાના ભાઈની જેમ, નાના મોટા ભાઈની જેમ જ ઉછેર્યા, મોટા થયા સાથે. અને ભાઈને ભાભી અમને મા બાપની જેમ જ રાખ્યા છે. સાથે સાથે અમને જીવનમાં બહુ સારા વિચારો પણ આપે છે કે જીવનમાં ક્યારે પણ કંઈ પણ થઈ જાય, કોઈ પણ સંજોગો આવે, ક્યારે કોઈ બી ખોટું કર્મ ક્યારે પણ નહીં કરવાનું. અને એ આજે હકીકતને પકડીને અમે બધાએ પકડીને રાખી છે ભગવાનની દયાથી. એના કારણે અમે બધા સુખી છીએ અને સારું છે. એ બધા એમના આશીર્વાદના પ્રતાપે, એમના વિચારોના પ્રતાપે, એમને જે અમને સંસ્કારો આપે છે એમના પ્રતાપે જ છે બધું. આશા રાખું કે જેવી આ 50 વર્ષની આપણે ઉજવણી કરી છે ભાઈની, એવી 100 વર્ષની પણ આપણે બધા ભેગા મળીને ઉજવણી કરીએ. એ સાથે મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. ઓમ
સાઈનાથ. અને હવે બધાને વિનંતી કરું છું કે જમવાનું ચાલુ કરી દે, ત્યાર પછી આપણે વડીલો પહેલા ચાલુ કરી દે. અહીંયા આપણે ડીજેનો ડાન્સ પ્રોગ્રામ તો ચાલુ જ રાખવાનો છે. એમના છે પણ એમણે મને વાંચવા કીધું છે કે ભૂલચૂક હોય કે તમે આવી જજો. પાંખર પછી વનરાજીમાં વસંત પુષ્પો અને નવી કુપળોથી નવ પલ્લવિત થાય છે, તેમ તમારા જીવનમાં ઉલ્લાસ, આશા અને જેમની વસંત મહેકી ઉઠે, તૃપ્તિનો અનિલ ઠંડો સ્પર્શ અર્પે, ભાણી જીનલ જેવી બાળ સહજતા સાથે. આમાં એમના પરિવારના બધા વ્યક્તિઓના નામ આવી ગયા, જો તમે ધ્યાન આપ્યું હોય તો. જેની બાળ સહજતા સાથે જીવનના આશ્ચર્યોને હર્ષિત મુખની સાથે આવકારીને આનંદે એવી શુભકામનાઓ અને કૃતજ્ઞતાપૂર્વકના વંદન આજના ગોલ્ડન જુબલીના પ્રસંગે અમારો પરિવાર પાઠવે છે. હું લીલા ભુવાને વિનંતી કરીશ, આવી જાઓ. ભુવાને મેં એક જ વખત રિક્વેસ્ટ કરી હતી કે ભુવા આવી રીતે છે અને તમારે આવવાનું છે. વિના કોઈ સંકોચે જ્યારે મેં એમને ડાયરી આપી, મેં જોયું કે ઘણા આપણા જુવાનિયાઓ જ્યારે મેં એમને લખવા કીધું, બે શબ્દો નથી લખી શકતા, જેની જે ઈચ્છા હોય. પણ ભુવાએ તરત જ, એમના ભાઈ છે એટલા માટે નહીં, પણ એમણે એટલી સાહજિકતા દેખાડી અને એમણે તરત જ લખી નાખ્યા. મેં કીધું કોઈને પણ લેંગ્વેજની નો બાર, તમે લખી શકો છો ગુજરાતીમાં, જેવું ગુજરાતી આવે એવું લખો. હા, અને એક વિનંતી આની સાથે કે મેં ફોન જ્યારે કર્યો તો આમંત્રણ આપવા માટે, ત્યારે મેં કીધું હતું કે બુકેસ, ફૂલ, કોઈ ગિફ્ટ કંઈ જ સ્વીકારવામાં નહીં આવે. એટલે તમે મહેરબાની કરીને જ્યારે અહીંયા આવો, આપણે બધાના ફોટોગ્રાફ્સ લેવાના છે ફેમિલી સહિત. એટલે મારા સસરાનો એક આલ્બમ, લગ્નનો આલ્બમ તૈયાર થાય. પણ પ્લીઝ મહેરબાની કરીને તમારા હાથમાં કંઈ પણ લીધા વગર આવજો, જેથી મારે કંઈ કહેવું ન પડે. અને બહેનો, આજે આપણે આનંદ માણવા માટે બધા ભેગા થયા છીએ, તો આ મારું ગોકુળ પિયો ભાઈ ભાભી બહુ જ આનંદમાં આનંદ વરસાવે છે. અને ભાઈ ભાભી, આજે મારું ગોકુળ જેવું પિયર અને બધા જ ભાઈ ભાભી એક સરખા આનંદમાં ડૂબ્યા છે. તો તે જોઈને મને ઘણો જ આનંદ થાય છે કે સદાય મને આવા જ ભાઈ ભાભી મળતા રહેજો અને આવો આનંદ કરતા રહેજો. અને પણ આપણે પણ સાથે સાથે આનંદ માણીએ. અને આ જોઈ હું શુભેચ્છા પાઠવું છું કે મારા ભાઈ ભાભીની જોડી અમર રહે અને તેમની ભગવાન સદાય સુખી રહે. ભાઈ, હું તો જન્મ્યો જ નથી, મારા મા બાપના લગ્ન તો હાલ થયા છે. આ તો મારો એનો પહેલાનો જન્મ છે. આ પ્રોગ્રામની વાતમાં મારું લાસ્ટ મિનિટ સુધી પ્લાન જ નહોતો કંઈ આવવાનો, પણ પછી મેં જોયું કે આટલા બધાનું એક્સાઇટમેન્ટ છે અને સૌએ જેને બી આપણે ઇન્વાઇટ કર્યા હતા બધાએ એકદમ ખુશીથી કીધું કે અમે જરૂર આવશું. આ એક્સાઇટમેન્ટ જોઈને મારાથી બી નહીં રહેવાનું. તો એસટી બસની ટિકિટ લેતા હોય એ રીતે મેં ફ્લાઇટની ટિકિટ લઈ અને ત્યારે ત્યાં ઊભા બેસીને આવ્યો છું. અને બોસને બી કહી દીધું છે કે ભાઈ હું પ્રોપર્ટીના કાગળિયા સહી કરવા જાઉં છું, આવીશ ત્યારે આવીશ. એટલે મારાથી બી રહેવાનું નહીં, એટલું એક્સાઇટમેન્ટ બધાનું જોઈને. અને મારા તરફથી બેસ્ટ વિશિસ પપ્પા મમ્મીને. પપ્પા તો એમ કહે છે કે હજી બી ત્રીજી ઇનિંગ કરવાની બી એમની તૈયારી છે, પણ ખાલી એમનો પ્રોબ્લેમ એ છે કે મમ્મી તો જોઈએ પણ કરીના કપૂર હોય તો બી સારું. અને 50% પપ્પાનું કહેવું એમ છે કે કન્ફર્મ બી થઈ ગયું છે, પપ્પાની તરફથી હા છે, બસ એમ જ બાકી છે, કરીનાનો જવાબ બાકી છે. તો બસ, તો પછી થેન્ક યુ સો મચ ફોર કમિંગ એનીવે. અને આપણે પ્રોગ્રામ